ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપી દેતા દેશના બીજા નંબરના સર્વોચ્ચ બંધારણીય પદે ખાલીપો સર્જાયો છે। જગદીપ ધનખડ ઇતિહાસમાં ત્રીજા એવા ઉપરાષ્ટ્રપતિ છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દેવું પડ્યું છે। આ પહેલા વીવી ગિરી અને આર વેંકટરામન બે ઉપરાષ્ટ્રપતિઓએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે રાજીનામું આપવું પડ્યું હતું। તો હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આગળ શું બંધારણમાં જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદેથી કોઈ વ્યક્તિ રાજીનામું આપી દે છે પછી શું જોગવાઈઓ છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદેથી સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપી દેતા દેશના બીજા નંબરના સર્વોચ્ચ બંધારણીય પદ પર ખાલીપો સર્જાયો છે। જગદીપ ધનખડ ના તો હવે વિદાય ભાષણ આપવા જઈ રહ્યા છે, ના તો પોતાના રાજીનામા પર પુનર્વિચાર કરવાના છે। હવે આપણે જાણીએ કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ અચાનક રાજીનામું આપી દે તો બંધારણમાં શું જોગવાઈ છે। વાત કરીએ બંધારણની તો બંધારણમાં કોઈ પણ કામચલાઉ ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ નથી। જો કે ઉપરાષ્ટ્રપતિ એ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના એક્સ ઓફિશિયો ચેરમેન છે, માટે હવે જગદીપ ધનખડની ગેરહાજરીમાં ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ જેઓ જેડીયુમાંથી આવે છે તે રાજ્યસભાની અધ્યક્ષતા કરશે। ઉપરાષ્ટ્રપતિના પદ માટે નજીકના સમયમાં ચૂંટણીઓ યોજાશે કે કેમ? આનો જવાબ એ છે કે જો રાષ્ટ્રપતિ રાજીનામું આપે ત્યારે બંધારણમાં જોગવાઈ છે કે આ પદ 6 મહિનાની અંદર ભરાઈ જવું જોઈએ, પરંતુ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પર બંધારણમાં આવી કોઈ જ જોગવાઈ નથી। બંધારણમાં ખાલી એટલું જ લખવામાં આવ્યું છે કે એઝ સૂન એઝ પોસિબલ, શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ થવી જોઈએ। તો હવે ઇલેક્શન કમિશન આની માટે કાર્યક્રમ જાહેર કરશે। ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્શન એક્ટ 1952 અંતર્ગત કરવામાં આવે છે। સાથે જ સંસદના બંને ગૃહોમાંથી એક ગૃહ લોકસભા અથવા તો રાજ્યસભાના સેક્રેટરી જનરલની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે। હવે આપણે જાણીએ કે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ કઈ રીતે થાય છે। તો ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટણીઓ માટે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સદસ્યો મતદાનમાં ભાગ લે છે। રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓની જેમ વિધાનસભાના ધારાસભ્યો તેમાં ભાગ નથી લેતા। મતદાન સંસદમાં યોજાય છે। સિક્રેટ બેલેટની મદદથી મતદાન થાય છે, જેમાં પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન વિથ એ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમનો ઉપયોગ થાય છે। દરેક સાંસદ પ્રેફરન્સમાં વોટિંગ કરે છે। બધા જ મતોનું મૂલ્ય એક સરખું હોય છે। હવે વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહેવું હોય ત્યારે તેમની શું લાયકાત હોવી જોઈએ? તો જે પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ લડવા માંગતા હોય તેઓ સૌપ્રથમ તો ભારતના નાગરિક હોવા જોઈએ। ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ। સાથે જ પોતાના જે તે સંસદીય વિસ્તારમાં મતદાર તરીકે તેમની નોંધણી થયેલી હોવી જોઈએ। સાથે જ તેમણે કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકારમાં ઓફિસ ઓફ પ્રોફિટનું પદ ના સંભાળેલું હોવું જોઈએ। હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા પ્લેટફોર્મ એક્સ પર સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે શ્રી જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ સહિત કેટલી ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે। હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી હવે કોંગ્રેસ તેમના રાજીનામા પર સવાલો ઉઠાવી રહી છે, પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા છે કે જગદીપ ધનખડની સામે કોંગ્રેસ સહિત આખું ઇન્ડી ગઠબંધન અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને એક સમયે આવ્યું હતું। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। તમારું શું માનવું છે આ રાજીનામા પાછળ તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।